હેલો નમસ્કાર, કેમ છો? તો ચાલો આપણે આજે વાત કરીશું ભારતના રાષ્ટ્રપતિ વિશે. ભારતના રાષ્ટ્રપતિની ભારતીય બંધારણમાં કયા કયા અનુચ્છેદ આવે છે, એમની નિમણૂક કઈ રીતના થાય છે, એના માટે લાયકાતો શું છે, એના વિશે આપણે આજના આ વિડીયોમાં સમજીશું. તો ચાલો સમય ના બગાડીએ, તો વિડીયો ચાલુ કરીએ. તો વિડીયો ચાલુ કરીએ એના પહેલાં જો તમે નવા છો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા જે કોઈ મિત્રોએ પોલીસ કોન્સ્ટેબલની અને પીએસઆઈની ફિઝિકલ પાસ કરી છે અને સાથે સાથે જે સીસીઈ ગ્રુપ બીની પ્રિપેરેશન કરે છે અને જીપીએસસીની તૈયારી કરે છે એવા તમામ મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. હવે વાત કરીશું કે રાષ્ટ્રપતિ અંતર્ગત કયા કયા અનુચ્છેદમાં શું શું જોગવાઈ કરવામાં આવેલી છે એના વિશે એક વખત ટૂંકમાં આપણે જોઈ લઈશું. તો અનુચ્છેદ 52માં શું કીધું છે કે ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે. પછી 53માં શું કીધું છે કે સંઘની કારોબારી સત્તા રહેશે કોની પાસે? તો રાષ્ટ્રપતિ પાસે. 54માં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા છે. અનુચ્છેદ 55માં છે રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત છે. અને 56માં છે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત, કે કેટલા વર્ષ સુધી રાષ્ટ્રપતિ હોદ્દા પર રહી શકશે. 57માં છે ફરી ચૂંટાવાની પાત્રતા. 58માં છે રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો. 59માં છે રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો. અને 60માં છે રાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા. અને 61માં છે રાષ્ટ્રપતિ ઉપરના મહાભિયોગની કાર્યકારી રીત, કે કઈ રીતના જો રાષ્ટ્રપતિ ઉપર કોઈ આરોપ લગાવવામાં આવે, મહા આરોપ લગાવવામાં આવે તો એને કઈ રીતના આપણે પદ પરથી દૂર કરી શકીએ એ બાબત 61માં છે. અને 62માં છે કે રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો કેટલા સમયગાળા અંદર આપણે ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી કરીને નવા રાષ્ટ્રપતિની આપણે નિમણૂક કરી શકીએ. તો પરીક્ષામાં ખાસ પૂછાતા પ્રશ્નો શું છે? અનુચ્છેદ 52 છે, અનુચ્છેદ 61 છે અને અનુચ્છેદ 62 છે. એ ખાસ પૂછાતા પ્રશ્ન છે. અને ઘણી વખત આપ જે ત્રણ અનુચ્છેદની વાત કરી છે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. તો હવે વાત કરીશું અમુક ફેક્ચ્યુઅલ ડેટા છે કે રાષ્ટ્રપતિ વિશે શું છે. તો રાષ્ટ્રપતિ જે બંધારણનો ભાગ 5માં આવે છે, બરાબર છે, જે કેન્દ્રીય કારોબારીના જે ભાગ છે એમાંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો ભાગ 5માં કોનો કોનો સમાવેશ થાય છે? કે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, મંત્રીમંડળ છે, એટર્ની જનરલ છે, બરાબર. તેનો સમાવેશ ભાગ 5માં થાય છે. એ અંતર્ગત આપણે ભાગ 5માં રાષ્ટ્રપતિ વિશે આજના આ વિડીયોમાં આપણે સમજીશું. તો ચલો અમુક ફેક ડેટા છે વિશે સમજી લઈશું કે ભારત બંધારણમાં અનુચ્છેદ 52 મુજબ એવું જ જોગવાઈ છે કે એક ભારતના રાષ્ટ્રપતિ રહેશે, બરાબર. તો રાષ્ટ્રપતિ એક બંધારણીય વડા છે. તેઓ દેશના પ્રથમ નાગરિક તરીકે ફરજ બજાવે છે. તેઓ ઉપરાંત કારોબારી વડા પણ છે. રાષ્ટ્રપતિ દેશની એકતા અને અખંડિતતાનું એક પ્રતીક છે. બંધારણના અનુચ્છેદ 53 મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્રોની કારોબારી વડા પણ છે, બરાબર છે. સંસદ કાયદા દ્વારા રાષ્ટ્રપતિને કાર્ય કોઈ સોંપી શકતું નથી. રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રધાનમંત્રી હોય કે સંસદ સભ્ય હોય કે કોઈ પણ XYZ હોય કે પછી હાઈકોર્ટ હોય, એને રાષ્ટ્રપતિને કોઈ દિવસે કાર્ય સોંપતા નથી. એ ખાલી એની પાસે સલાહ લઈ શકે છે. એનું કાર્ય કરવા માટે બંધાયેલા નથી. તો હવે વાત કરીશું રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાર મંડળ શું હોય છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાર મંડળ એવું હોય છે કે સંસદના સભ્યો, ચૂંટાયેલા સભ્યો એટલે કે સંસદના નિમાયેલા સભ્યો ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. દરેક રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો એટલે કે રાજ્યની વિધાનસભામાં નિમાયેલા સભ્યો ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. સિવાય સિવાય દિલ્હી અને પોંડિચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય. એની સ્પષ્ટતા કરીએ તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ તેમજ વિધાનસભાના માત્ર ચૂંટાયેલા સભ્યો જ ભાગ લઈ શકે છે. જે રાજ્યમાં વિધાન પરિષદ આવેલી હોય તેના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. આ પૂછાય છે, ખાસ આ સ્ટેટમેન્ટ પૂછાય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લઈ શકે છે, બરાબર છે. આ ખાસ પૂછાય છે. તો દિલ્હી અને પોંડિચેરીવાળા યાદ રાખજો. એ એ ખાસ એક્ઝામમાં યાદ રાખજો કે જે ચૂંટાયેલા સભ્યો છે. હવે આપણે વાત કરીશું કે રાજ્યસભામાં તો નિમાયેલા હોય છે પેલા ભાગ, તો એ ભાગ લઈ શકશે નહીં, બરાબર છે. તો હવે વાત કરીશું પદ્ધતિ શું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ શું છે, જે અનુચ્છેદ
55 અંતર્ગત આવે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિનું નામ એકલ સંક્રમણી મત પદ્ધતિ અને સમપ્રમાણ પ્રતિનિધિત્વ છે. બરાબર. હવે સમપ્રમાણ પ્રતિનિધિત્વનો અર્થ શું થાય છે? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. કેવા સભ્યો? તો યાદ રાખજો, ચૂંટાયેલા, નિમાયેલા નહીં, ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. દરેક રાજ્યની વસ્તી અલગ અલગ છે, માટે બધાનું મત મૂલ્ય અલગ અલગ હોય છે. આથી દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનું મત મૂલ્ય રાજ્યોની વસ્તીના આધારે નિર્ધારિત કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની વસ્તી અને ઉત્તર પ્રદેશની વસ્તીમાં ફરક છે. તો ઉત્તર પ્રદેશનો જે વિધાનસભાનો સભ્યો છે, ચૂંટાયેલા સભ્યો છે, એનું મતનું મૂલ્ય અલગ હશે અને ગુજરાતમાં રહેલા જે વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય છે એનું મત મૂલ્ય અલગ હશે. એટલે કે રાજ્યની વસ્તી વધુ હોય ત્યાંના ધારાસભ્યોનું મત મૂલ્ય વધારે અને જે રાજ્યની વસ્તી ઓછી હોય ત્યાંના ધારાસભ્યોનું મત મૂલ્ય ઓછું હોય છે. હવે હોદ્દાની મુદત કેટલી હોય છે? સામાન્ય રીતે રાષ્ટ્રપતિ હોદ્દાની મુદત પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષની રહેશે. જો રાષ્ટ્રપતિ આજે 1 ફેબ્રુઆરી છે તો બીજી 1 ફેબ્રુઆરી આવશે ત્યાં સુધી એ રાષ્ટ્રપતિના પદ ઉપર રહેશે. જે તારીખથી એ રાષ્ટ્રપતિનું પદ સંભાળશે તેના 5 વર્ષ ગણવાના રહેશે. બરાબર. એવું નથી કે ધારો કે અત્યારે હાલમાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, બરાબર છે, હજુ એનો બીજો સમયગાળો બાકી છે. બરાબર. એમનો સમયગાળો બાકી છે, ધારો કે હવે 2 વર્ષનો સમયગાળો એમનો બાકી છે રાષ્ટ્રપતિ પદ તરીકેનો, અને અત્યારે રાજીનામું આપી દે છે. તો એના પછી કોઈ બીજો કેન્ડિડેટ છે એ રાષ્ટ્રપતિ બનશે તો એના માટે જે 2 વર્ષ છે એ ગાળવાના નહીં રહેશે. એના માટે આજ દિનથી બીજા 5 વર્ષનો સમયગાળો રહેશે રાષ્ટ્રપતિના પદ માટે. આ વસ્તુ એક વખત તમે ધ્યાનથી સાંભળજો કે આ મુદ્દો કહેવા શું માગું છું, કે કોઈ પણ વ્યક્તિના બાકીના સમયગાળા આવનાર કેન્ડિડેટ પૂરું નહીં કરશે ત્યાંથી જ એના 5 વર્ષની ગણતરી કરવામાં આવશે. બરાબર છે. હવે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપી શકે છે. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થવા છતાં જો નવા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી થઈ હોય તો નવા રાષ્ટ્રપતિ હોદ્દો ન સંભાળે ત્યાં સુધી એણે પદ પર રહેવાનું રહેશે. અનુચ્છેદ 56(2) મુજબ ઉપરાષ્ટ્રપતિને મળેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ એ લોકસભાના અધ્યક્ષને કરવાની હોય છે. આ સ્ટેટમેન્ટ એક્ઝામમાં પૂછાય છે કે રાષ્ટ્રપતિ જ્યારે ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે છે ત્યારે એની પ્રથમ જાણ કોણે કરવાની હોય છે? તો ખાસ કરીને યાદ રાખજો, લોકસભાના અધ્યક્ષને જ. રાજ્યસભાના અધ્યક્ષને જાણ કરે છે, પણ કઈ રીતના? ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે, પરંતુ એ ઉપરાષ્ટ્રપતિના હેસિયતથી એને જાણ કરે છે. બરાબર. તો એની પ્રથમ જાણ કોને કરવાની હોય છે? તો લોકસભાના અધ્યક્ષને જાણ કરવાની. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ હોય છે એ લોકસભામાં સ્પીકરમાં એને અનાઉન્સ કરશે કે રાષ્ટ્રપતિએ રાજીનામું આપેલું છે. હવે વાત કરીશું રાષ્ટ્રપતિની પદ માટેની લાયકાતો શું છે. તો ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોવી જોઈએ, લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા લાયક હોવા જોઈએ, કોઈ વ્યક્તિ ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ લાભનું પદ ન ધરાવતા હોવું જોઈએ. ઇટ મીન્સ કે કોઈ પણ સરકારી પદ ધરાવતો હોવું જોઈએ નહીં, સરકારી નોકર હોવું જોઈએ નહીં. બસ આ જ એની ડેફિનેશન છે. લાભનું પદ ઇટ મીન્સ કે તમે કરંટ સિચ્યુએશનમાં કોઈ પણ સરકારી નોકર તરીકેનું તમે કાર્ય કરી શકતા નહીં. જો તમે સરકારી નોકર તરીકેનું કાર્ય કરો છો તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું આપવું પડશે? રાજીનામું આપવું પડશે. રાજીનામું આપ્યા પછી તમે એ લોકસભાના ચૂંટણીમાં તમે સહભાગી થઈ શકો છો કે રાષ્ટ્રપતિનું જે એના ચૂંટણી માટે તમે એનું ફોર્મનું કેન્ડિડેટ તરીકેનું ફોર્મ ભરી શકો છો. જો કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોઈ રાજ્યના રાજ્યપાલ અથવા કે કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રી પદને લાભના પદમાં અપવાદ ગણવામાં આવે છે. એ ચૂંટાયેલા સભ્ય તરીકે તમને નિમાયેલા છે. બરાબર છે. જો લાભનું પદ માટે જો કોઈ પણ ગવર્મેન્ટ કોઈ પણ લોકસભાની ચૂંટણી છે કે પછી તાલુકાની છે, પંચાયતની છે કે ગુજરાત વિધાનસભાની છે, તો એમાં લાભના પદને તમારે ખાસ ડેફિનેશન કરવાનું કે લાભનું પદ મીન્સ કે તમે સરકારી નોકર છો કે નથી, એ વસ્તુ તમારે ખાસ જોવાનું હોય. બરાબર. સરકારી નોકર ઇટ મીન્સ કે સરકાર માટે કામ કરતા હોઈએ તો એ સરકારી નોકર કહેવાશે. બરાબર. હવે શપથ અનુચ્છેદ 60માં આપેલી છે શપથ.
હવે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતી વ્યક્તિને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેની ગેરહાજરીમાં ઉપલબ્ધ સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ શપથ લેવડાવે છે. આ પણ પૂછાય છે કે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ હોય છે એ, બરાબર છે. સુપ્રીમ કોર્ટના જે ન્યાયમૂર્તિ હોય છે એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. જો એ ના હોય તો સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ ન્યાયમૂર્તિ હોય એ શપથ લેવડાવશે. હવે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા અનુચ્છેદ 61માં, તો એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે, બરાબર છે. જો બંધારણના ઉલ્લંઘન બદલ રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રક્રિયા લાવવામાં આવે છે, તો મહાભિયોગની પ્રક્રિયા આપણે કોઈ પણ ગૃહમાં ચલાવી શકીએ છીએ. રાજ્યસભામાં કે લોકસભામાં તમે કોઈ પણ ગૃહમાં ચલાવી શકો છો, બરાબર. હવે ગૃહોની સંખ્યાના 4 ભાગના સભ્યોની સહીવાળો ઠરાવ જો 14 દિવસની નોટિસ આપ્યા બાદ રજૂ કરવામાં આવે છે. આ પ્રકારના ઠરાવને ગૃહની 2/3 બહુમતી 2/3 બહુમતી સાથે પસાર કરાવી બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. જો બંને ગૃહોમાંથી એ બહુમતી 2/3 ભાગના બહુમતીથી પસાર થઈ જશે તો રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ છે ફાઇનલ થઈ જશે અને રાષ્ટ્રપતિ એનું પદ છોડવું પડશે. જો તપાસ દરમિયાન રાષ્ટ્રપતિ ઉપરના આરોપો સાચા હોય તો ગૃહની 2/3 બહુમતી ઠરાવ પસાર કરવામાં આવે છે, બરાબર. પછી એને દૂર થવું પડે છે. આ મહાભિયોગની પ્રક્રિયા છે. રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયામાં રાજ્યોને વિધાનસભાના સભ્યો ભાગ લેતા નથી, માત્ર સંસદના તમામ સભ્યો ભાગ લે છે. યાદ રાખજો, રાજ્યના તમામ સભ્યો, સંસદના તમામ સભ્યો. સંસદમાં કોણ આવશે? રાજ્યસભા અને લોકસભા. યાદ રાખજો, ચૂંટણી અને મહાભિયોગની પ્રક્રિયા અલગ છે. ચૂંટણીમાં વિધાનસભાના સભ્યો ભાગ લે છે, પણ મહાભિયોગના પ્રક્રિયામાં વિધાનસભાના સભ્યો ભાગ લેતા નથી, માત્ર સંસદના સભ્યો. તેમાં રાજ્યસભાના પણ આવશે અને લોકસભાના સભ્યો પણ આવશે. કારણ કેમ કે મહાભિયોગની પ્રક્રિયામાં 2/3 બહુમતી બંને ભાગમાંથી પસાર થશે તો જ મહાભિયોગ એના આરોપો જે આપણે રાષ્ટ્રપતિ પર લગાવ્યા છે એ સાચા ઠેરાશે અને રાષ્ટ્રપતિએ પદ છોડવું પડશે. આ બાત પર ભાર મૂકવાનું રહેશે. હવે વાત કરીશું હોદ્દો ખાલી પડે તો શું થશે. જો રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી હોય તો થવાનો હોય તે પહેલાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી થઈ જવી જરૂરી છે. રાષ્ટ્રપતિના મૃત્યુ અથવા રાજીનામા અથવા પદ પરથી દૂર કરવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં 6 મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવી જરૂરી છે. 6 મહિના 180 દિવસ 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જવી છે. જો રાષ્ટ્રપતિ પદ પર નથી તો ઉપરાષ્ટ્રપતિ પણ એનો હોદ્દો સંભાળે છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પણ રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળે છે. આમાં તમે 3 વસ્તુ જોઈ શકો છો. જો કે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે છે, અનુચ્છેદ 62 અંતર્ગત એમાં જોગવાઈ છે કે જો રાષ્ટ્રપતિની સીટ ખાલી છે, હોદ્દો ખાલી છે, તો એમની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ તરીકેનું કાર્ય કરી શકે છે. અને જો ઉપરાષ્ટ્રપતિ પણ નથી તો મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો સંભાળે છે. હવે આ ત્રણેય વસ્તુ નથી, બરાબર છે, આ પોસિબલ નથી. પરંતુ રાષ્ટ્રપતિ જો રાજીનામું મૂકશે તો એના 6 મહિનાની અંદર 180 દિવસની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી ફરી થવી જરૂરી રહેશે. હવે રાષ્ટ્રપતિનો પગાર જોઈએ તો 2018માં એમાં વધારો કરવામાં આવેલો છે અને 5 લાખ કરવામાં આવેલો છે. હવે જે રાષ્ટ્રપતિને પગાર મળે છે એમાં ટેક્સ લાગતો નથી, બરાબર છે. અને એમને હોદ્દા દરમિયાન એમને રહેવા માટે ભાડામુક્ત પ્રેસિડેન્ટ હાઉસ મળે છે. હવે રાષ્ટ્રપતિને અમુક વિશેષ અધિકાર મળેલા છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને રાષ્ટ્રાધ્યક્ષોને મળેલા વિશેષ અધિકાર જે અનુચ્છેદ 361 અંતર્ગત મળેલા છે, બરાબર છે. તો થોડીક હાઇલાઇટ કરી લઉં છું. એ પૂછાય છે એક્ઝામમાં કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે કોઈ રાષ્ટ્રાધ્યક્ષે પોતાની સત્તાનો ઉપયોગ કરતી વખતે અથવા ફરજો અદા કરતી વખતે કેટલાક કરેલા કાર્યોને દેશની કોઈ ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. યાદ રાખજો, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે કે રાષ્ટ્રાધ્યક્ષે કોઈ પણ ઓર્ડર આપ્યો છે તમને, તો એનો તમે સુપ્રીમ કોર્ટમાં પડકાર કરી શકશો નહીં કે વાય કે આ શું છે, બરાબર છે. રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ સામે તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ ન્યાયાલયમાં ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. દીવાની કાર્યવાહી અંગે 2 મહિના અગાઉ નોટિસ આપવાની જરૂરી બને છે. દીવાની એટલે
જો દીવાની કાર્યવાહી એ આપણે, જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા હો તો થોડુંક તમને ખ્યાલ હશે. ફોજદારી કાર્યવાહી અને દીવાની કાર્યવાહી શું છે, બરાબર છે. ફોજદારી એ આપણા આમ શું કહેવાય છે, પોલીસ સ્ટેશનમાં બધા કેસ થાય છે, અને દીવાની એટલે અમુક મહેસૂલી બાબતો હોય છે તે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને તેમના હોદ્દાની મુદત દરમિયાન કેદ કરી શકાશે નહીં. આ એમને વિશેષ અધિકાર મળેલા છે. અનુચ્છેદ 361 આ પૂછાય છે કે રાષ્ટ્રપતિને વિશેષ અધિકાર કયા અનુચ્છેદ મુજબ મળેલા છે. 361 આ પૂછાયેલો છે, જીપીએસસીમાં ખાસ પૂછાય છે. હવે રાષ્ટ્રપતિને મળેલી કેટલીક સત્તાઓ, તો રાષ્ટ્રપતિને મળેલી કેટલીક સત્તાઓમાં જોઈ લઈશું તો કારોબારી સત્તા છે, ધારાકીય સત્તા છે, નાણાકીય સત્તા છે, ન્યાયિક સત્તા છે, રાજદ્વારી એટલે ડિપ્લોમેટિક, સૈન્ય સંબંધી ને કટોકટી સંબંધી કેટલીક બાબતો છે જોઈ લઈશું. તો રાષ્ટ્રપતિ એક કારોબારીવાળા છે, દેશના કારોબારીવાળા છે, કે દેશના ગમે તે કાર્ય હશે રાષ્ટ્રપતિના નામે જ થાય છે. વડાપ્રધાન તેઓ વડાપ્રધાન અને મંત્રીમંડળની પણ નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. અને તેઓ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી જ કાર્ય કરે છે, એટલી વસ્તુ યાદ રાખજો. હવે વડાપ્રધાન રાષ્ટ્રપતિ હોય છે એ એટર્ની જનરલની પણ નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી કાર્ય કરે છે. એ કેગની નિમણૂક કરે છે. પછી ચૂંટણી કમિશનરો હોય છે, મુખ્ય અને અન્ય ચૂંટણી કમિશનર, એમની નિયુક્તિ કરે. યુપીએસસીના અધ્યક્ષની નિમણૂક કરે છે, એના સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યના રાજ્યપાલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે. નાણાં આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે, અને એની સાથે અમુક સભ્યોની પણ નિમણૂક એ રાષ્ટ્રપતિ જ કરે છે. આ વસ્તુ યાદ રાખજો. ઉપરની જે 4-5 લાઈન છે એ ખાસ પૂછાય છે. આ ખાસ પૂછાય છે કે રાજ્યના રાજ્યપાલોની નિમણૂક કોણ કરે છે. એમાં વડાપ્રધાન નથી આવતા, એમાં રાષ્ટ્રપતિ જ આવશે. રાષ્ટ્રપતિ કેન્દ્રોની કારોબારી સંબંધી વિગતો વડાપ્રધાન પાસે માગી શકે છે, કે વડાપ્રધાન કારોબારી અંતર્ગત કઈ કઈ કાર્ય કર્યા છે એ રાષ્ટ્રપતિ વડાપ્રધાન પાસે માગી શકે છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાન પાસે એવા નિર્ણયો વિગતો માગી શકે છે કે જે કોઈ મંત્રી દ્વારા લેવામાં આવ્યો હોય, બરાબર, પરંતુ મંત્રીમંડળ તેને મંજૂરી ન આપી હોય. રાષ્ટ્રપતિ અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તેમજ અન્ય પછાત વર્ગ માટે આયોગની રચના કરશે, બરાબર, અને એમના અધ્યક્ષોની પણ નિમણૂક રાષ્ટ્રપતિ જ કરશે. કેમ કે, અને બીજી વસ્તુ એક ખાસ અહીંયા મેન્શન કરવા માંગુ છું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનો વિસ્તાર, સાથે સાથે એમાં શિડ્યુલ ટ્રાઇબના આવતા કયા લોકોને ઉમેરવું અને કયા લોકોને બાદ કરવું એ રાષ્ટ્રપતિના હાથમાં એમની સત્તા રહેલી છે. કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટ માટે પ્રતિનિધિઓની નિમણૂક પણ કરી શકે છે. ગવર્નરની નિમણૂક પણ કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ. જો મેં અત્યારે સ્ટેટમેન્ટ કીધું તમને કે દેશના કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર જાહેર કરી તેનું વહીવટ કરવાની સત્તા પણ કોણ ધરાવે છે? રાષ્ટ્રપતિ. હવે વાત કરીશું ધારાકીય સત્તા. ભારતીય બંધારણના અનુચ્છેદ 79 મુજબ રાષ્ટ્રપતિ સંઘનું એક અભિન્ન ભંગ છે. રાષ્ટ્રપતિ પણ સંસદનું એક અભિન્ન ભંગ છે. લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ બેઠકને તેમજ દરેક નવા વર્ષના સંસદના પ્રથમ બેઠકને સંબોધન કરી શકે છે, બરાબર છે. સંસદનું સત્ર બોલાવવાની તેમજ તેને વિસર્જન કરવાની સત્તા પણ કોના હાથમાં હોય છે? રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોણ ધરાવે છે? રાષ્ટ્રપતિ. અત્યારે 31 તારીખે જેવી લગભગ આપણે સંયુક્ત બેઠક બોલાવીએ, તેમાં રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું બંને ગૃહોને. સંસદમાં લાંબા સમયથી વિધેયકો એ સંસદને સંદેશો મોકલી શકે છે. અનુચ્છેદ 80 મુજબ રાજ્યસભામાં 12 નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અનુચ્છેદ 331 મુજબ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે. જો કે એ જે અનામત છે અત્યારે હાલમાં બંધ કરવામાં આવેલું છે. જો એ અનામત બંધ કરવામાં આવેલું છે, એ સીટને નાબૂદ કરવામાં આવેલી નથી, બરાબર છે. ખાલી અનામત દૂર કરવામાં આવેલું છે. એ જગ્યાઓ અત્યારે હાલમાં છે જ, પણ એંગ્લો ઇન્ડિયનને આપવામાં આવેલી નથી. રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે આવેલા કોઈ પણ ખરડાનો તે વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. વીટો પાવરનો ઉપયોગ કઈ રીતના થાય છે, વીટો પાવર કેટલા છે એ આપણે આગળ જોશું. એ થોડુંક બ્રીફમાં સમજીશું. વીટો પાવરનો એકચ્યુઅલી ઉપયોગ શું છે અને રાષ્ટ્રપતિ કઈ રીતનાનો ઉપયોગ કરે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે નાણાકીય સત્તા શું છે? તો બજેટ આપણું આજે આવેલું છે 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ આવેલું છે, બરાબર. હવે રાષ્ટ્રપતિ વાર્ષિક નાણાકીય નિવેદન એટલે બજેટ લોકસભામાં રજૂ કરાવે છે. યાદ રાખજો, રાષ્ટ્રપતિ નાણાકીય શું કહેવાય છે બજેટ એ લોકસભામાં રજૂ કરાવે છે. કોણ કરશે? એ નાણામંત્રી પર ડિપેન્ડ હોય છે કે પોતે કરશે કે નાણામંત્રી થકી કોઈ બીજું વ્યક્તિ કરશે.
પણ બજેટ હોય છે એ રાષ્ટ્રપતિ રજૂ કરાવે છે, એટલું વસ્તુ યાદ રાખજો. નાણાં વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વિના લોકસભામાં રજૂ કરી શકાતું નથી. અનુદાનની માંગ રાષ્ટ્રપતિની ભલામણ સિવાય કરી શકાતી નથી. આકસ્મિક નિધિમાં નાણાંનો ઉપયોગ તેઓ કરી શકે છે. દર 5 વર્ષે અથવા જ્યારે જરૂર જણાય ત્યારે નાણાં આયોગની રચના પણ કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. હવે ન્યાયિક સત્તાની વાત કરી લઈશું. તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના તેમજ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓની નિમણૂક કરે છે. ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે. તેઓ હાઈકોર્ટના જજને ટ્રાન્સફર પણ કરી શકે છે. તેઓ કાયદાકીય બાબતમાં સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લઈ શકે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સલાહ માનવા માટે તેઓ બંધાયેલા નથી. આપણે આગળ ચર્ચા પણ કરેલી છે. જો કોઈ પણ વ્યક્તિનો ગુનાઓ થયો હોય તો એમના માટે પણ એ સજા માફી આપી શકે છે. સજા માફી આપી શકે છે એના પણ અલગ અલગ સ્લેબ છે, આપણે નેક્સ્ટમાં અત્યારે જોઈશું. તો માફી આપવાની સત્તા બંધારણના અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિની માફી અંગેની સત્તાનું વર્ણન કરવામાં આવેલું છે. કેન્દ્રીય કાયદાના ભંગ બદલ કોઈ વ્યક્તિને સજા કરવામાં આવી હોય તેને માફી આપી શકે છે કોણ? રાષ્ટ્રપતિ. સૈન્ય અદાલત દ્વારા કોઈ વ્યક્તિને સજા સંભળાયો હોય તો તેને માફ પણ કરી શકે છે. કોર્ટ માર્શલ કરેલો હશે સૈન્યમાં એનું. રાષ્ટ્રપતિ ફાંસીની સજા પણ માફ કરી શકે છે. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો અને અનુચ્છેદ ખાસ યાદ રાખજો. માફી આપવાની સત્તા રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ અંતર્ગત મળેલી છે? તો અનુચ્છેદ આવશે 72. રાજદ્વારી સત્તા રાષ્ટ્રપતિના નામે થાય છે. રાષ્ટ્રપતિ રાજદ્વારી સત્તામાં જોઈએ તો દેશનો વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. રાષ્ટ્રપતિ સંધિઓ આંતરરાષ્ટ્રીય સંધિઓ રાષ્ટ્રપતિના નામે જ થાય છે. ત્યાં પ્રધાનમંત્રીની સાઇન નહીં રહેશે. ઇન્ટરનેશનલ જે કોઈ MOU હશે એમાં રાષ્ટ્રપતિની જ સાઇન રહેશે. પણ એનો જે કોઈ વહીવટ છે એ કોણ કરશે? એ પ્રધાનમંત્રી કરશે. એ સૈન્ય સત્તા જોઈ છે કે 3 પાંખના વડા છે, બરાબર છે. એરફોર્સ, નેવી, આર્મી, 3 પાંખિયાના એ વડા છે. હવે કટોકટી સંબંધિત જે છે અમુક સત્તાઓ છે એ વાત કરીશું. તો રાષ્ટ્રપતિ કટોકટી, રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય કટોકટી. રાષ્ટ્રપતિ આપણે જોડકામાં પૂછ્યા છે 3 કટોકટીઓ છે. રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352 અંતર્ગત આવે છે. રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ 356 અંતર્ગત આવે છે. નાણાકીય કટોકટી અનુચ્છેદ 360. હવે જે કટોકટી છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વ્યવસ્થિત અને બ્રીફમાં સમજીશું. હવે અમુક સત્તા છે રાષ્ટ્રપતિની અને રાજ્યપાલની, એના વિશે વાત કરી લઈશું. જો રાષ્ટ્રપતિને સત્તા મળેલી છે સજા માફ કરવાની છે, અનુચ્છેદ 72 અંતર્ગત મળેલી છે. જ્યારે અનુચ્છેદ 161 મુજબ એ રાજ્યપાલને મળેલી છે. રાજ્યપાલ એ રાજ્ય સીમિત રહેશે, જ્યારે રાષ્ટ્રપતિ આખા ભારત દેશ સીમિત રહેશે. કેન્દ્રીય કાયદાઓના ભંગ બદલ થયેલી સજા અંગે માફી આપી શકે છે કોણ? રાષ્ટ્રપતિ. જ્યારે રાજ્યપાલ માત્ર રાજ્ય સીમિત રહેશે. ફાંસીની સજા માફ કરી શકે છે કોણ? રાષ્ટ્રપતિ. રાજ્યપાલ ફાંસીની સજા માફ નથી કરી શકતા, પરંતુ એમાં ઘટાડો કરી શકે છે. માફ નથી કરી શકતા અને હળવી કરી શકે છે. હવે રાષ્ટ્રપતિ લશ્કરી અદાલતે આપેલી સજા માફ કરી શકે છે. એમાં રાજ્યપાલ સજા માફ કરી શકતા નથી. તો આ છે બે વચ્ચે તફાવત. તો ખાસ અનુચ્છેદ યાદ રાખજો, અનુચ્છેદ 72 અને અનુચ્છેદ 161. રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સત્તા અનુચ્છેદ 72 અંતર્ગત મળેલી છે, જ્યારે રાજ્યપાલની સત્તા છે 161 એ સજા માફ કરવાની સત્તા 161 અંતર્ગત મળેલી છે. જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચલો વાંચવા માટે તૈયારી ચાલુ કરી દો. બધાનો અત્યારે અડધા ઉપરનાનું રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. ઘણા વિદ્યાર્થીઓ પાસ પણ થયા હશે અને ઘણા ફેલ પણ થયા હશે, પરંતુ ડિસઅપોઇન્ટ થવાનું કંઈ જરૂર છે નથી. 2026માં બીજી ભરતી આવે છે, બરાબર. અત્યારે ન્યૂઝમાં એક વાત આવી છે કે લગભગ 25,000 જેટલા પોલીસ ખાતામાં સીધી ભરતી થવાની છે. તેમાંથી ફર્સ્ટ સ્લેબના અત્યારે 11,000ની જે ભરતી છે ફર્સ્ટ સ્લેબ છે. એના પછી હજુ બીજી 20 જેટલી બીજી હજુ 14,000 જેટલી ભરતી આવવાની છે 2026માં. તો એના માટે તૈયારી ચાલુ કરી દો. જો તમને વિડીયો ગમ્યો તો પ્લીઝ તમારા મિત્રો સાથે શેર કરજો અને આ રીતના મને પ્રેમ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.